છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3ના એક્ઝામ્પલ નંબર 10ની ચર્ચા કરી હતી કે જો એફ વ્યસ્ત સંપન્ન હોય તો એફનું પ્રતિવિધેય અનન્ય છે એવું સાબિત કરો. હવે સ્વાધ્યાય 1.3ના 11મા એક્ઝામ્પલની આજના લેક્ચરમાં શરૂઆત કરીએ, જેમાં તમને કીધું છે કે વિધેય એફ તમને એક વિધેય આપેલું છે અને 1, 2, 3થી ABC પર વ્યાખ્યાયિત કરેલું છે અને એફ ઇન્વર્સ શોધવાનું છે. તો એની રકમ હું અહીં લખું છું એ મુજબ કંઈક છે કે સ્વાધ્યાય 1.3 એક્ઝામ્પલ નંબર 11, સ્વાધ્યાય 1.3 એક્ઝામ્પલ નંબર 11 માં કહે છે કે ધારો કે એફ 1, 2, 3, 2 ABC એ f of 1 બરાબર a, f of 2 બરાબર b અને f of 3 બરાબર c દ્વારા આપેલ છે. એફ ઇન્વર્સ શોધો અને સાબિત કરો. એફ ઇન્વર્સ શોધો અને સાબિત કરો કે એફ ઇન્વર્સનો ઇન્વર્સ બરાબર એફ. આવું થાય એવું આપણે સાબિત કરવાનું છે. તો સોલ્યુશન, તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા જે વિધેય આપેલું છે ને એ શાંત ગણ 1, 2, 3 થી શાંત ગણ ABC પર જ આપેલું છે. તો અહીં એફ 1, 2, 3, 2 ABC કેવી રીતના વ્યાખ્યાયિત કર્યું છે, તો હું એફને જો આમ લખું તો કે 1 આગળ એની કિંમત એ છે એટલે આને આપણે આમ લખી શકીએ 1 આગળ એની કિંમત એ છે, 2 આગળ એની કિંમત બી છે અને 3 આગળ એમની કિંમત સી છે. એટલે આ જોતા જ ખ્યાલ આવે છે કે આ વિધેય એક એક અને વ્યાપ્ત છે. તો અહીં સ્પષ્ટ છે કે એફ એ એક એક અને વ્યાપ્ત વિધેય છે. એક એક અને વ્યાપ્ત છે કારણ કે 1, 2 અને 3 તો એકની કિંમત એ મળે છે એકની કિંમત વિધેયની 1 આગળ કિંમત એ, 2 આગળ કિંમત બી અને 3 આગળ કિંમત સી, એટલે ત્રણેય અલગ અલગ ઘટકો માટે અલગ અલગ કિંમત મળે છે. અને સહપ્રદેશના કોઈ પણ ઘટકનું પૂર્વ પ્રતિબિંબ છે, એનું પૂર્વ પ્રતિબિંબ 1 છે, બીનું પૂર્વ પ્રતિબિંબ 2 છે અને સીનું પૂર્વ પ્રતિબિંબ 3 છે, એટલે વ્યાપ્ત પણ છે. તો એક એક અને વ્યાપ્ત વિધેય છે. તેથી એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય છે અને એફ ઇન્વર્સ મને ક્યાંથી ક્યાં મળશે, તો કે એફ ઇન્વર્સ ABC થી 1, 2, 3 મળે. અને એફ ઇન્વર્સની વ્યાખ્યા શું થશે, તો કે આવું જ્યારે આપણે આની આગળ પણ ચર્ચા કરી હતી કે જ્યારે વિધેય તમારું શાંતગણ થી શાંતગણ પરનું વિધેય હોય અને જો તમારે એમનું વ્યસ્ત વિધેય જોતું હોય તો આ જે તમે ક્રમયુક્ત જોડ લખો છો એફ માટે, કે આ ક્રમયુક્ત જોડનો મતલબ એવો થયો કે 1, a એફમાં છે એનો મતલબ એવો થયો કે એફ ઓફ 1 બરાબર એ. તો મારે એફ ઇન્વર્સ મેળવવું હોય તો આ કંઈક આવું થશે, એફ આ બાજુ જતું રહે છે એટલે કે એફ ઇન્વર્સ એ બરાબર 1. એટલે કે એફ જે આ જે જોડ મળી મને A1 એ એફ ઇન્વર્સનો ઘટક થઈ ગયો. એટલે કે આ જે 1a હતો એને મેં ફેરવી નાખ્યો તો એ શું બની જાય છે, એફ ઇન્વર્સનો ઘટક બની જાય છે. તો આ પ્રમાણે જો તમે બધા જ ઘટકોને ફેરવી નાખો તો તમને એફ ઇન્વર્સ મળશે. તો એફના બધા જ ક્રમયુક્ત જોડને ફેરવીએ તો A1, B2 અને C3 મળ્યા. એટલે કે એફ ઇન્વર્સ શું થયું, તો કે એ આગળ મૂલ્ય થશે તમને 1 મળશે, બીની કિંમત મળશે 2 અને સીની કિંમત મળશે 3 એફ ઇન્વર્સ દ્વારા. તો આ તમને એફ ઇન્વર્સ મળી ગયું. તો હવે અહીંયા જુઓ તો એફ ઇન્વર્સ પણ શું છે, તો સ્પષ્ટ છે કે એફ ઇન્વર્સ પણ ABC 3 અલગ અલગ ઘટકો પાસે અલગ અલગ પ્રતિબિંબ જ મળે છે. તો એનો મતલબ એવો થયો કે એફ ઇન્વર્સ એ એક એક વિધેય છે અને
એક વિધેય અથવા તો એક અને એ વ્યાપ પણ છે, કારણ કે 1 2 3 ત્રણે ત્રણના પૂર્વ પ્રતિબિંબ પણ છે. 1નું પૂર્વ પ્રતિબિંબ એ, 2નું પૂર્વ પ્રતિબિંબ બી અને 3નું પૂર્વ પ્રતિબિંબ સી છે. તો અને વ્યાપ્ત વિધેય છે. તેથી એફ ઇન્વર્સ વ્યસ્ત સંપન્ન છે અને એફ ઇન્વર્સ મને ક્યાંથી ક્યાંનું મળશે? તો કે એફ ઇન્વર્સ એ વ્યસ્ત સંપન્ન છે અને એફ ઇન્વર્સનો ઇન્વર્સ એ ક્યાંથી ક્યાં મળશે? તો કે 1 2 3 થી ABC, એટલે ફરી પાછા આમ ફરી જશે. એટલે આ મને મળ્યું 1 2 3 ટુ ABC. અને મારે આ જો લખવું છે એફ ઇન્વર્સ તો આ શું થશે? તો કે એફ ઇન્વર્સ મને ખ્યાલ છે એ આ છે, તો ફરી પાછો આનો વ્યસ્ત, આનું પ્રતિવિધેય મારે જોતું હોય તો શું કરવાનું થાય? આ જે ક્રમયુક્ત જોડ છે એને પાછી ફેરવી નાખો, એટલે કે એની કિંમત 1 મળે છે તો આમના વ્યસ્ત એટલે કે આના પ્રતિવિધેયમાં શું થશે? 1ની કિંમત એ મળશે. તો આ શું થઈ ગયું? 1A. B2 ફરશે એટલે 2B અને એવી રીતના 3C. પણ તમે આ જોઈ શકો કે આ શું છે? એફ ઇન્વર્સ બરાબર આ જે મળે છે એ તો આપણું એફ છે. તો આ શું સાબિત થયું? એફ ઇન્વર્સનો ઇન્વર્સ બરાબર એફ. તો આપણે એવું સાબિત કર્યું કે મને એક એફ વિધેય આપેલું હતું કે જે વ્યસ્ત સંપન્ન હતું, તો એનો ઇન્વર્સ મેળવો એટલે કે એનું પ્રતિવિધેય મેળવું અને એના પ્રતિવિધેયનું પ્રતિવિધેય પાછું મેળવવું, તો એ આપણને શું મળી ગયું? એ વિધેય પોતે જ મળી ગયું. અને આવી જ વસ્તુ કંઈક સંખ્યા માટે પણ થાય છે કે દાખલા તરીકે હું A બિલોંગ્સ ટુ R લઉં અને એ શૂન્ય નથી, તો એનો ઇન્વર્સ શું થાય? એનો ઇન્વર્સ એટલે કે 1/A થાય. પણ આ એ ઇન્વર્સનો ઇન્વર્સ એટલે કે શું થશે? 1/A નો ઇન્વર્સ, અને 1/A નો ઇન્વર્સ શું થાય છે? એ થાય છે. એટલે કે આપણને શું મળ્યું સાબિત અહીંથી થયું? એ ઇન્વર્સનો ઇન્વર્સ બરાબર એ. આવું કંઈક મળ્યું. તો આવી જ વસ્તુ અહીંયા વિધેય માટે પણ થાય છે. પણ વિધેયનો એફનો ઇન્વર્સ એટલે આવું, એફનો ઇન્વર્સ બરાબર 1/F આવું ના લખાય. અહીંયા વિધેયનું પ્રતિવિધેય એના માટે ઇન્વર્સ વાપરીએ છીએ, પણ એનો મતલબ કંઈક અલગ છે. પણ જે સંખ્યામાં કંઈક થાય છે એવી જ ઘટના કંઈક અહીંયા પણ જોવા મળે છે. આ જસ્ટ એક જાતનું કમ્પેરિઝન છે. અચ્છા, હવે તો બીજો પ્રશ્ન એ થાય કે ભાઈ મને એક આ વિધેય એફ આપ્યું હતું, તો આ વિધેય એફ માટે મને આવું મળ્યું કે એક વિધેય હતું, એમનું એ વ્યસ્ત સંપન્ન હતું, પ્રતિવિધેય મળતું હતું, તો એનું પ્રતિવિધેય શોધ્યું અને એ પ્રતિવિધેયનું ફરી પાછું પ્રતિવિધેય શોધવા જાવ તો મૂળ વિધેય પાછું આવી ગયું. તો શું આવું બધા જ વિધેય માટે થાય? તો કે આન્સર ઇઝ યસ. જે વિધેય વ્યસ્ત સંપન્ન હોય એટલે કે જે વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે એવા દરેક વિધેય માટે આ વસ્તુ શક્ય છે અને આ થાય. તો એ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 12, કે જેમાં એમણે વ્યાપક રીતે આ વસ્તુ જ સાબિત કરવામાં, આ એક પર્ટિક્યુલર એક્ઝામ્પલ માટે એક્ઝામ્પલ થયો. આ જ વસ્તુને વ્યાપક માટે અહીંયા 1 2 3 ને ABC ને બદલે X થી Y હોય તો એમના માટે શું? તો એ એક્ઝામ્પલ નંબર 12 છે. તો લેટ અસ સી એક્ઝામ્પલ નંબર 12. યસ, એક્ઝામ્પલ નંબર 12 છે. ધારો કે વિધેય એફ એક્સ થી વાય એ વ્યસ્ત સંપન્ન છે. વિધેય એફ એક્સ ટુ વાય એ વ્યસ્ત સંપન્ન છે. સાબિત કરો કે એફ ઇન્વર્સનું પ્રતિવિધેય એફ છે. સાબિત કરો કે એફ ઇન્વર્સનું પ્રતિવિધેય એફ છે. સાબિત કરો કે એફ ઇન્વર્સનું પ્રતિવિધેય એફ છે. એટલે કે એફ ઇન્વર્સનું પ્રતિવિધેય એટલે કે એફ ઇન્વર્સનું પ્રતિવિધેય એટલે કે એફ ઇન્વર્સનો ઇન્વર્સ એ એફ છે. એટલે કે આવું કંઈક સાબિત કરવાની વાત કરે છે.
તો જોઈએ સોલ્યુશન. તો અહીંયા આપણને શું આપ્યું છે, એફ એક્સથી વાય એ વ્યસ્ત સંપન્ન આપેલું છે. તો અહીં એફ એક્સ ટુ વાય એ વ્યસ્ત સંપન્ન વિધેય છે. ધારો કે એફ ઇન્વર્સ એ વિધેય એફનું પ્રતિવિધેય છે. ધારો કે એફ ઇન્વર્સ એ એફનું પ્રતિવિધેય છે તો શું થશે? તેથી એફ ઇન્વર્સ ક્યાંથી ક્યાંનું મળશે? આ એફ એ એક્સથી વાયનું છે તો એફ ઇન્વર્સ મને ક્યાંથી ક્યાંનું મળશે? વાય ટુ એક્સ મળે કે જેથી શું થશે? એમને કંઈક આવો ગુણધર્મ હોય કે એફ ઓ એફ ઇન્વર્સ આ બંનેનું જો હું સંયોજન લઉં તો મને તદેવ વિધેય મળશે અને એફ ઇન્વર્સ ઓ એફ લઈશ તો પણ મને એક તદેવ વિધેય મળશે. પણ ક્યાંથી ક્યાંના તદેવ વિધેય હશે એ જોવાનું રહ્યું તમારે. એફ ઓ એફ ઇન્વર્સ તો આ વિધેય ક્યાંથી ક્યાંનું હશે? તો કે એફ ઇન્વર્સનો પ્રદેશ એટલે કે વાય થી એફનો સહપ્રદેશ એટલે કે વાય, વાયથી વાયનું તદેવ વિધેય મળે એટલે કે આને હું લખીશ આઈ વાય. એવી જ રીતના એફ ઇન્વર્સ ઓ એફ એ એફનો પ્રદેશ એટલે કે એક્સ અને એફ ઇન્વર્સનો સહપ્રદેશ એટલે કે એક્સ, એક્સથી એક્સનું તદેવ વિધેય એટલે કે આ આઈ એક્સ થયું તો આ મળે. તો હવે આને જોવા જઈએ તો મને શું થયું કે આ બે વિધેયો એવા છે, એફ અને એફ ઇન્વર્સ બે વિધેયો એવા છે કે જેમનું આ પ્રકારનું સંયોજન એ તદેવ વિધેય મળે છે. પણ હવે આપણે જ્યારે વ્યાખ્યામાં વાત કરી હતી વ્યસ્ત વિધેયના પ્રતિવિધેયની વ્યાખ્યા કે એફ અને જી જો મારું એફ એક્સથી વાય અથવા તો ત્યાં આપણે એ બી કદાચ યુઝ કર્યા હતા, વોટ એવર જે બી કંઈ હોય, સપોઝ એથી બી છે અને જી તમારું બીથી એ પરનું વિધેય હોય અને જો તમને એફઓજી બરાબર આઈ બી મળતું હોય અને જીઓ એફ બરાબર આઈ એ મળતું હોય તો આપણે શું કહેતા હતા? આ જે જી છે એ એફનું પ્રતિવિધેય છે અથવા તો એફ છે એ જીનું પ્રતિવિધેય છે. એટલે આ એફ અને જી એકબીજાના પ્રતિવિધેયો છે. તો અહીંયા એફ અને એફ ઇન્વર્સ એકબીજાના પ્રતિવિધેયો છે એવું કહેવાય. તો તેથી પ્રતિવિધેયની વ્યાખ્યા મુજબ એફ ઇન્વર્સ એ એફનું વ્યાખ્યા મુજબ એફ એ એફ ઇન્વર્સનું પ્રતિવિધેય થયું. એટલે કે આ એફ એ એફ ઇન્વર્સનું પ્રતિવિધેય થયું ને, કારણ કે એફ ઇન્વર્સનું એફ સાથે જો હું સંયોજન લઉં છું તો મને તદેવ વિધેય મળે છે ડાબી અને જમણી બાજુથી લઉં છું તો એફ ઇન્વર્સનું પ્રતિવિધેય કોણ છે? એફ. એટલે કે એફ ઇન્વર્સનું પ્રતિવિધેય આ રીતના દર્શાવાય, એફ ઇન્વર્સનો ઇન્વર્સ. એટલે આ શું થયું? એફ ઇન્વર્સનું પ્રતિવિધેય. પણ એ તો શું છે? એફ. અને એ જ તો આપણે સાબિત કરવું છે. જુઓ, એફ ઇન્વર્સનો ઇન્વર્સ બરાબર એફ. તો આનો મતલબ શું થયો કે એફ ઇન્વર્સનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે એટલે કે એફ ઇન્વર્સ. તો આમ એફ ઇન્વર્સ એ વ્યસ્ત સંપન્ન છે એવું સાબિત થઈ ગયું. એફ ઇન્વર્સનું પ્રતિવિધેય એફ છે એ આ સાબિત થઈ ગયું. મતલબ કે આમ એફ ઇન્વર્સનું પ્રતિવિધેય એફ છે તેમ સાબિત થયું. તો આ આપણે વ્યાપક રીતે એક્ઝામ્પલ કર્યો કે જો કોઈ વિધેય મારું વ્યસ્ત સંપન્ન હોય તો એમનું પ્રતિવિધેય લો અને એમનું પાછું પ્રતિવિધેય લો તો મૂળ વિધેય પાછું આવી જાય છે એટલે કે ઇન્વર્સનો ઇન્વર્સ ઇટ સેલ્ફ. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 12. હવે એક્ઝામ્પલ નંબર 13 અને 14 MCQ છે. એમાં 13 નંબરનો MCQ આપણે આગળના કોઈક લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ
એટલે આપણે એક્ઝામ્પલ નંબર 14 જે MCQ છે એમની ચર્ચા કરીએ. તો એક્ઝામ્પલ નંબર 14. એક્ઝામ્પલ નંબર 14 એમાં એવું કહે છે કે વિધેય f r -4/3 થી r એક વિધેય આપ્યું છે fx બરાબર 4x/3x + 4 દ્વારા વ્યાખ્યાયિત છે. પછી આગળ કહે છે એફનું પ્રતિવિધેય જી આપ્યું છે તમને એફનો વિસ્તાર થી r -4/3 એક ખાલી જગ્યા દ્વારા મળે છે. આમાં ઓપ્શન A, B, C અને D આપ્યા છે. ઓપ્શન A આપ્યો છે તમને gy = 3y/3 - 4y, gy બરાબર 4y/4 - 3y, gy બરાબર 4y/3 - 4y અને gy બરાબર 3y/4 - 3y. આવી રીતના 4 ઓપ્શન્સ તમને આપ્યા છે. અચ્છા, તો ઇન શોર્ટ આમાં શું પૂછ્યું છે? એમણે એક વિધેય f આપી દીધું છે r -4/3 થી r પરનું. fx તમને આપ્યું છે 4x/3x + 4. હવે આનો પ્રદેશ છે r -4/3 કારણ કે હું x બરાબર -4/3 લઉં તો 3 3 કેન્સલ, -4 + 4 0 એટલે છેદ 0 થઈ જાય એટલે એક કાઢી નાખ્યો છે અને r પરનું થી r પર વિધેય વ્યાખ્યાયિત કર્યું છે. હવે એનું g, હવે આ જે વિધેય છે એનો આખો પ્રદેશ સહપ્રદેશ r છે પણ એનો વિસ્તાર શું હશે ખબર નથી. પણ જે પણ કંઈ હોય તો કે fનો વિસ્તાર જે પણ કંઈ મળે ત્યાંથી અહીંયા સુધીનું એક મેં વિધેય g લઉં છું કે જે fનું પ્રતિવિધેય છે. તો એ શું હશે, કેવી રીતના વ્યાખ્યાયિત કરી શકાય? તો આપણે પ્રતિવિધેયના શોધતા હતા ત્યારે જોતા હતા તો કઈ રીતના શોધતા હતા તો કે ભાઈ આ જે fx છે એને y કહી દો, પછી આમાંથી આ જે સૂત્ર તમને આપેલું છે એને ઉકેલો અને એમાંથી x ને સૂત્રનો કરતા બનાવો અને જે મળે એ તમને શું આપશે કે fનું પ્રતિવિધેય આપશે. તો આ y બરાબર 4x/3x + 4. હવે આને સામેની બાજુ ગુણીએ એટલે કે 3xy + 4y બરાબર 4x થશે. એનો મતલબ એવો થયો કે 4x ને આ બાજુ લાવીએ આપણે અને હું x ને સામાન્ય લઈ લઉં તો અહીંયા વધ્યા 3y - 4 અને -4y. આ 4y સામે ગયા એટલે કે x બરાબર 4y છેદમાં આ નીચે જશે પણ આ માઇનસ સાઇનથી ગુણી નાખું તો 4 - 3y થઈ ગયા. તો આ x બરાબર આ મળ્યું પણ એનો મતલબ કે આ જ તમારું gy થયું. તો gy તમે આવી રીતના આપી શકશો અને એ છે તમારો ઓપ્શન ઉપર 4y છે આ બેમાં છે અને 4 - 3y એટલે ઓપ્શન B ઇઝ યોર કરેક્ટ. gy બરાબર 4y/4 - 3y 4 - 3y યસ. તો આ તમારો આન્સર થશે B ઓપ્શન. તો આ હતો તમારો MCQ નંબર 14. હવે એક પ્રમેય આપણે જોઈએ. તો પ્રમેય કંઈક આવો છે કે તમને અત્યાર સુધી આપણે શું વિચાર્યું તો કે મને એક વિધેય આપેલું હોય, જો એક અને વ્યાપ્ત હોય તો એ વ્યસ્ત સંપન્ન થાય, અથવા તો જો કોઈ એક વિધેય આપેલું છે અને વ્યસ્ત સંપન્ન છે તો એનો આપણે વ્યસ્ત કેવી રીતના શોધવો એની ચર્ચા કરી અત્યાર સુધી. હવે આપણે એવો પ્રશ્ન કરીએ કે ધારો કે મને બે વિધેય આપેલા છે, f અને g બે વિધેય આપેલા છે. તો
આ માની લઈએ કે એફ અને જી બંને કેવા છે, વ્યસ્ત સંપન્ન છે. તો હું પછી આ એફ અને જી માટે હું જીઓએફની વાત કરી શકું, જીઓએફની. તો આ એક નવું વિધેય મળ્યું કે જે આ બે વિધેયનું સંયોજન છે. હવે આ બંને વ્યસ્ત સંપન્ન હતા, તો પ્રશ્ન એ થાય કે આ જે નવું વિધેય મળે છે આ તમારું વ્યસ્ત સંપન્ન થાય? તો આન્સર ઇઝ યસ, આ પણ વ્યસ્ત સંપન્ન થશે. તો ક્વેશ્ચન એ થાય કે તો વ્યસ્ત સંપન્ન થાય તો એનું વિધેય હું કેવી રીતના મેળવી શકું, કે આનું વ્યસ્ત વિધેય એટલે કે આનું પ્રતિવિધેય કેવી રીતના મેળવી શકાય? તો કે આના બરાબર શું થાય? તો કે આના બરાબર આવું થાય, જી ઓ એફ ઇન્વર્સ બરાબર એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ, આવું થશે. એટલે કે આ જે માઇનસ સાઇન છે એ પાછળથી લાગશે, પહેલાં એફને લાગશે અને પછી જીને લાગશે, એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ, આવું થશે. હવે જો એફ વ્યસ્ત સંપન્ન હોય તો તમને એફ ઇન્વર્સ ખબર છે, જી વ્યસ્ત સંપન્ન હોય તો તમને એમનું જીનું પ્રતિવિધેય ખબર છે. તો એફ ઇન્વર્સ અને જી ઇન્વર્સ ખબર છે, તો તમે જો આ બેનો ઉપયોગ કરીને આ મેળવી લો તો એ ખરેખર જીઓએફનું પ્રતિવિધેય છે એવું કહેવાય. તો આ જે મેં વાત કરી આપણને હમણાં તમને, એને આપણે એકચ્યુઅલી સાબિત કરશું અને એ તમને પ્રમેય તરીકે આપ્યું છે, પ્રમેય નંબર 2 આપ્યો છે આ વસ્તુ. તો આ પ્રમેય નંબર 2 તમને શું કહેવા માગે છે કે જો બે વિધેયો તમને વ્યસ્ત સંપન્ન આપેલા હોય તો એમનું સંયોજન પણ વ્યસ્ત સંપન્ન થાય, અને એમનું સંયોજન શોધવા માટે તમને જો બે વિધેયો આપેલા છે એમના વ્યસ્ત એટલે કે પ્રતિવિધેયો ખ્યાલ હોય તો એમના સંયોજનનું પ્રતિવિધેય પણ તમે માત્ર સંયોજનનો ઉપયોગ કરીને જ શોધી શકો. તો આપણે આ જે વસ્તુ છે એમને આપણે વ્યવસ્થિત સાબિત કરીએ. અચ્છા, તો આ સાબિત કરવા માટે પહેલાં આપણે એને પ્રમેય 2 જે આપ્યો છે એમને આપણે પ્રમેય 2 કંઈ કામ કહે છે, ધારો કે વિધેય એફ એક્સ થી વાય અને જી વાય થી ઝેડ વ્યસ્ત સંપન્ન વિધેયો છે, બે વ્યસ્ત સંપન્ન વિધેયો છે. તો વિધેય જીઓએફ પણ વ્યસ્ત સંપન્ન છે, તો વિધેય જીઓએફ પણ વ્યસ્ત સંપન્ન છે, અને જીઓએફનું પ્રતિવિધેય એટલે કે જીઓએફ ઇન્વર્સ શું થશે, એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ. આવું આપણે સાબિત કરવાનું છે. અચ્છા, તો આ થઈ આપણી સાબિતી. તો સાબિતીમાં આપણે કેવી રીતના આપશું? અચ્છા, સાબિતી આપું એ પહેલાં હું તમને એક આપણે પ્રમેય તમને રિકોલ કરાવી દઉં. આપણે પ્રમેય 1 શું સાબિત કર્યો હતો કે એફ તમારું એક્સ થી વાય, જી તમારું વાય થી ઝેડ અને એચ તમારું ઝેડ થી ડબલ્યુ હોય કંઈ વિધેય, તો HOGOF બરાબર શું થાય? તો કે આમના બરાબર થશે તમારું HOGOF. આવું થઈ શકતું હતું. એટલે કે જે વિધેયનું સંયોજન છે એ જૂથના નિયમનું પાલન કરે છે એવું આપણે પ્રમેય 1માં આપણે કંઈક સાબિત કર્યું હતું. એફ, જી અને એચ જો તમને 3 વિધેયો આપેલા હોય તો તમે આવું કંઈક સાબિત કર્યું હતું. એટલે કે વિધેયનું સંયોજન, કમ્પોઝિશન ઓફ ધ ફંક્શન ઇઝ એસોસિએટિવ, આ આપણે ચર્ચા કરી ગયા છીએ. તો આનો કદાચ આપણે અહીંયા જરૂર પડશે અને ઉપયોગ કરશું. તો કેવી રીતના સાબિત કરી શકાય? ઓકે, તો અહીં એફ મને ક્યાંથી ક્યાં આપેલું છે, એક્સ થી વાય અને જી વાય થી ઝેડ બે વ્યસ્ત સંપન્ન વિધેયો છે. તેથી એફ ઇન્વર્સ વાય થી એક્સ અને જી ઇન્વર્સ ઝેડ થી વાયનું અસ્તિત્વ છે. તો આ મને મળશે કારણ કે એ બંને વ્યસ્ત સંપન્ન છે, એટલે એફ અને જીના પ્રતિવિધેયો આવી રીતના મળશે.
જે પ્રદેશ અને સહપ્રદેશની અદલા બદલી થઈ જાય. ઓકે, તો તથા બીજું શું મળશે? મારે GOF જોઈએ છીએ. એક GOFની વાત કરવાની છે. તો GOF મને ક્યાંથી ક્યાંનું મળશે? તો કે Fનો પ્રદેશ એટલે કે X થી Gનો સહપ્રદેશ એટલે કે Z અને GOF ઇન્વર્સ ક્યાંથી ક્યાંનું મળશે? યસ, આ અને F ઇન્વર્સ O G ઇન્વર્સ ક્યાંથી ક્યાંનું મળશે? અને F ઇન્વર્સ O G ઇન્વર્સ આ ક્યાંથી ક્યાંનું મળશે મને વિધેય? તો કે G ઇન્વર્સનો પ્રદેશ એટલે કે Z થી F ઇન્વર્સનો સહપ્રદેશ એટલે કે X મળે. તો મેં અહીંયા ખાલી એ જોયું કે GOF અને F ઇન્વર્સ O G ઇન્વર્સ ક્યાંથી ક્યાંના વિધેયો મળે એટલી વાત થઈ. ઓકે, તો હવે મારે એવું બતાવવું છે કે આ જે વિધેય છે GOFનું પ્રતિવિધેય એ આ વિધેય એટલે કે આ વિધેય થાય છે એવું બતાવવાનું છે. એટલે કે મારે આ વિધેય અને GOFનું ઇન્વર્સ આ બંને વિધેયોને સરખા બતાવવા છે. તો આ બંને વિધેયોને સરખા બતાવો તો શું બતાવવું પડે? તો કે આ વિધેય અને આ વિધેયનો પ્રદેશ અને સહપ્રદેશ સરખા બતાવવા પડે. તો હવે તમે જોઈ શકો GOF ક્યાંથી ક્યાંનું છે? X થી Z. હવે માની લો કે થોડી વાર માટે હું માની લઉં કે મને GOF છે એ એમનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે, તો એ મને ક્યાંથી ક્યાંનું મળશે? એ Z થી X જ મળશે ને. આ બંને બદલાઈ જાય. તો GOF ઇન્વર્સ મને ક્યાંથી ક્યાંનું મળ્યું? Z થી X. અને F ઇન્વર્સ O G ઇન્વર્સ મને ક્યાંથી ક્યાંનું મળ્યું? એ પણ Z થી X. એટલે બંનેના પ્રદેશ સરખા, બંનેના સહપ્રદેશ સરખા. તો હવે બાકી શું રહ્યું? કે દરેક બિંદુ આગળ વિધેયની કિંમત સરખી છે એવું બતાવવાનું ખાલી બાકી રહ્યું આપણે. બરાબર? તો આ એક રીત છે. અને બીજી રીત શું છે? કે બીજી રીત કંઈક આવી બની શકે કે હું શું બતાવી દઉં કે મારે એક વિધેય, હવે દાખલા તરીકે હું કેપિટલ વાપરું છું સમજાવવા માટે, F અને G એકબીજાના પ્રતિવિધેયો છે એવું મારે બતાવવું હોય F અને G, તો મારે શું બતાવવું પડે? FOG બરાબર તદેવ વિધેય અને GOF બરાબર તદેવ વિધેય. આ તદેવ વિધેય કંઈક આવશે અહીંયા Gનો પ્રદેશ આવશે અને અહીંયા Fનો પ્રદેશ આવશે. જો હું આવું બતાવી દઉં ને તો પણ ચાલે. તો આપણે ચલો આ ટેકનિક યુઝ કરીએ. અને પહેલી ટેકનિક એ છે જ અચ્છા, તો હવે આનું આ અસ્તિત્વ તો છે જ. તો હવે હું પહેલી ટેકનિક ઉપર જાઉં તો મારે આ લાઈન લખવાની આમ જરૂર ન રહે. તો હવે હું અહીંયા એવું બતાવીશ કે હવે GOF ઇન્વર્સ બરાબર F ઇન્વર્સ O G ઇન્વર્સ બતાવવા માટે આપણો આમ તો ક્લેમ થઈ ગયો. એટલે હવે આપણો ક્લેમ છે. ચલો આને આપણે આવી રીતના લખીએ, ક્લેમ. તો હું આનું વિચારું, GOFનું હું સંયોજન લઉં F ઇન્વર્સ O G ઇન્વર્સ સાથે, તો આ શું થશે? હવે જો આ ચાર વિધેયો થયા. હમણાં મેં તમને પ્રમેય 1 હમણાં રિકોલ કરાવ્યું એ મુજબ વિધેયનું સંયોજન એ એસોસિએટિવ છે એટલે કે જૂથના નિયમનું પાલન કરે છે. તો હું અહીંયા શું લખી શકું? GOF ઇન્વર્સ O G ઇન્વર્સ આવું થશે. તો આ શું થઈ ગયું? GO. હવે F અને F ઇન્વર્સ તો શું છે? એકબીજાના પ્રતિવિધેયો છે. તો FOF ઇન્વર્સ શું થાય? તદેવ વિધેય. ક્યાંથી ક્યાંનું? તો કે F ઇન્વર્સનો પ્રદેશ. F ઇન્વર્સનો પ્રદેશ શું છે? Y. તો IY થશે. એટલે આ મને મળ્યું તદેવ વિધેય Y પરનું O G ઇન્વર્સ. પણ તદેવ વિધેયની વ્યાખ્યા મુજબ શું થાય કે કોઈ પણ વિધેયનું હું તદેવ વિધેય સાથે જો હું એનું સંયોજન લઉં તો મને એનું એ જ વિધેય મળે. એટલે કે આ મળી ગયું GO G ઇન્વર્સ. કારણ કે આ GOIY શું થશે? એ મને G જ આપશે. કારણ કે તદેવ વિધેયની સાથે કોઈ પણનું સંયોજન લઈએ તો એનું એ જ વિધેય મળે. તો GO G ઇન્વર્સ, તો G અને G તો શું છે? એકબીજાના પ્રતિવિધેયો છે. તો GO G ઇન્વર્સ શું થાય? એ તદેવ વિધેય મળે. અને ક્યાંથી ક્યાંનું? તો કે G ઇન્વર્સનો પ્રદેશ એટલે કે IZ. તો આ મને મળ્યું IZ.
તો મને શું મળ્યું? જીઓ એફ ઓ જી એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ શું મળ્યું? આઈ ઝેડ. તો હું હવે બીજી રીતના આનું આની સાથે એટલે કે આ બંનેને બદલાવી નાખીએ તો શું મળે છે. સો લેટ અસ સી. તો આ જે મળ્યું છે એને હું લખી નાખું છું. તો તેથી આના બરાબર આપણને મળ્યું આઈ ઝેડ. હવે આ જોઈએ આપણે એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ ઓ જી ઓ એફ. તો આ શું મળશે તમને? એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ ઓ જી ઓ એફ. તો આ શું થયું? એફ ઇન્વર્સ ઓ. હવે આ શું થશે? જી ઇન્વર્સ ઓ જી. કે તો તદેવ વિધેય મળે, કારણ કે એ જી અને જી ઇન્વર્સ એકબીજાના પ્રતિવિધેયો છે. ક્યાંના પરનું તદેવ વિધેય? તો કે જીનો પ્રદેશ છે વાય. તો એફ ઇન્વર્સ ઓ આઈ વાય ઓ એફ. પણ આ એફ ઇન્વર્સ ઓ એફ થઈ જશે, કારણ કે આ જે આઈ વાય ઓ એફ તો મને શું મળે? આના બરાબર તો આપણને એફ જ મળશે. પણ એફ ઇન્વર્સ અને એફ એકબીજાના શું છે? પ્રતિવિધેયો છે. તો એ શું થશે? તદેવ વિધેય. ક્યાંથી ક્યાંનું? તો કે એફનો પ્રદેશ છે એક્સ, એટલે આ શું મળ્યું મને? આઈ એક્સ. તો આ એફ ઇન્વર્સ ઓ બીજી બાજુથી કમ્પોઝિશન લીધું તે મને મળ્યું આઈ એક્સ. તો હવે આના બરાબર આપણને મળે છે આઈ એક્સ. સો લેટ મી રાઇટ આઈ એક્સ. તો મને આ બે વિધેયોનું હું જો સંયોજન લઉં છું તો એ અનુક્રમે મને આઈ ઝેડ અને આઈ એક્સ મળે છે. તો એનો મતલબ શું થયો? તેથી જી ઓ એફ અને એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ એ એકબીજાના પ્રતિવિધેયો છે. તેથી એનો મતલબ એવો થયો કે આ જીઓ એફનો હું ઇન્વર્સ શોધીશ તો એ મને મળશે એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ. તો આમ આ આપણે સાબિત થયું. જીઓ એફ ઇન્વર્સ બરાબર એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ. તો આ ફોર્મ્યુલા શું કહેવા માગે છે? આ સૂત્ર કંઈક એવું કહેવા માગે છે કે જો બે વિધેયો મને આપેલા છે અને જો બંને વ્યસ્ત સંપન્ન હોય તો એનું સંયોજન પણ વ્યસ્ત સંપન્ન થાય. એટલું જ નહીં, પણ એમનું જો તમારે ઇન્વર્સ શોધવું હોય તો તમને જે આ બંને વિધેયોથી જેનું સંયોજન બને છે એના જો ઇન્વર્સ ખબર હોય, એમના પ્રતિવિધેયો ખબર હોય તો એમનું તમે સંયોજન લઈ લો. પણ સંયોજન લેવામાં ધ્યાન રાખવાનું છે. અહીંયા જી ઓ એફ છે એટલે કે ડાબી બાજુ જી અને જમણી બાજુ એફ છે, પણ એમના પ્રતિવિધેયનું સંયોજન જ્યારે પ્રતિવિધેય શોધવા જાઓ અને એમાં જો સંયોજન લો છો તો એમાં શું થઈ જાય છે? ડાબી બાજુ એ જમણી બાજુના વિધેયનું પ્રતિવિધેય આવે છે અને જમણી બાજુ ડાબી બાજુના વિધેયનું પ્રતિવિધેય. એટલે કે કંઈક કોઈક બીજી રીતના જોવા જાઓ તો આ જે ઇન્વર્સ છે ને એ રિવર્સ સાઈડથી એપ્લાય થાય છે. આવું નહીં થાય. જી ઓ એફ ઇન્વર્સ બરાબર જી ઇન્વર્સ ઓ એફ ઇન્વર્સ. પહેલાં આ માઇનસ આને લગાડી દો ને આ માઇનસ આને, ના, દેટ ઇઝ નોટ ટ્રુ. આ ઇન્વર્સ મારે કઈ બાજુથી? રાઇટ ટુ લેફ્ટ, રિવર્સ ઓર્ડરમાં લગાવવાનો છે. આના માટે એક ઇંગ્લિશમાં વર્ડ છે સોક શૂઝ પ્રોપર્ટી. આ જે પ્રોપર્ટી છે ને એનું નામ છે સોક શૂઝ. સોક એટલે મોજા અને શૂઝ એટલે આપણે જે શૂઝ પગરખા જે પહેરીએ છીએ. તો તમે જુઓ એમાં શું થાય છે, તમે આ પ્રક્રિયા વિચારો. આપણે સોક્સ અને શૂઝ પહેરવા છે તો પહેલાં શું કરીએ? આપણે પહેલાં સોક્સ પહેરીશું, મોજા પહેરશું અને પછી આપણે શૂઝ પહેરશું. હવે જો તમારે એને કાઢવા છે, રિમૂવ કરવા છે તો આપણે પહેલાં મોજા નથી કાઢતા અને એ કાઢવા પણ બહુ અઘરા થઈ પડે છે, ન નીકળે. એમને શૂઝ પહેર્યા હોય ત્યારે એમને મોજા ન નીકળે. તો આપણે રિમૂવ કરવા હોય તો શું કરીએ? પહેલાં શૂઝ રિમૂવ કરીએ છીએ અને પછી સોક્સ કાઢીએ છીએ. એટલે કે પહેલાં જ્યારે પહેરતી વખતે પહેલાં સોક્સ અને પછી શૂઝ, અને કાઢતી વખતે પહેલાં સોક્સ અને પછી પહેલાં શૂઝ અને પછી સોક્સ. તો અહીંયા પણ એવું જ કંઈક થાય છે. જુઓ કે સંયોજન લો છો ત્યારે પહેલાં એફ અને પછી જી. જો આમ જાવ તો પહેલાં એફ અને પછી જી અને એમનો ઇન્વર્સ. પણ જ્યારે એમનું આને છોડવામાં આવે છે તો પહેલાં શું થઈ જાય છે? પહેલાં એફનો ઇન્વર્સ અને પછી જીનો ઇન્વર્સ. તો આ પ્રોપર્ટી સોક શૂઝ પ્રોપર્ટી તરીકે ઓળખાય છે ઇંગ્લિશમાં. સો આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ, આ હતો તમારો પ્રમેય નંબર 2. હવે આપણે
જોઈએ એક ઉદાહરણ નંબર 28. હા, ઉદાહરણ નંબર 27 જુઓ. ઉદાહરણ નંબર 27માં તમને આ જ આપ્યો છે. આજે આપણે મેં થિયરમ કરાવ્યો, જે પ્રમેય કરાવ્યો એનો જે ઉદાહરણ છે કે તમને બે વિધેય આપ્યા છે, એ તમારે જાતે કરવાનો છે. હું ખાલી એ એક્ઝામ્પલ્સની ચર્ચા કરી દઉં છું તમને. એ તમને આપ્યું છે એફ, તમને આપ્યું છે 1 2 3. આ છે ઉદાહરણ નંબર 27. 1 2 3 થી ABC અને જી તમને આપ્યું છે ABC થી સફરજન, દડો અને બિલાડી. અચ્છા, એક એવો ગણ આપ્યો છે કે જેમાં એક છે સફરજન, દડો અને બિલાડી. ગણમાં ગમે તે હોઈ શકે. અહીંયા સફરજન, દડો અને બિલાડી આપ્યો છે ગણમાં. ઓકે, તો વિધેય એફ વ્યાખ્યાયિત કર્યું છે f(1) બરાબર a, f(2) બરાબર b અને f(c) બરાબર 3. લેટ મી સી 1a 2b 3c. અને g વ્યાખ્યાયિત કર્યું છે g(a) બરાબર સફરજન, g(b) બરાબર દડો અને g(c) બરાબર બિલાડી. આવું કંઈક વ્યાખ્યાયિત કર્યું છે. આ બરાબર છે, આમ જ કર્યું છે. તો એને પૂછ્યું છે કે GOF વ્યસ્ત સંપન્ન છે તેમ બતાવો અને GOF ઇન્વર્સ બરાબર, એટલે કે પહેલું તમારે બતાવવું છે GOF વ્યસ્ત સંપન્ન છે અને GOF ઇન્વર્સ બરાબર F ઇન્વર્સ ઓ G ઇન્વર્સ થાય એવું બતાવવાનું છે. તો તમારે અહીંયા શું ત્યાં જે આર્ગ્યુમેન્ટ આપી છે એ તમારે એમાં જોવાની છે. અને હું તમને અહીંયા એમને બતાવી દઉં તો એફ પહેલાં તમારે GOF શું થશે. પહેલાં તો એફ શું છે, એફ બરાબર તમે જોઈ શકો 1a 2b અને 3c. સોરી, આમ હતું 3 આગળ c, 3c આપ્યું છે. તો તમને એફ ઇન્વર્સ તમને મળશે શું, a1 b2 અને c3. હવે આ જોવું ઇઝી છે કે આ એક એક અને વ્યાપ્ત છે બંને એફ અને જી. જી તમને આપ્યું છે શું, એ સફરજન, બી દડો અને સી આપ્યો છે બિલાડી. તો જી ઇન્વર્સ તમને મળશે શું, સફરજન એ, દડો બી અને બિલાડી સી. આવું કંઈક મળશે. તો હવે તમે GOF શોધો. પહેલાં GOF ક્યાંથી ક્યાંનું મળશે, એફનો પ્રદેશ એટલે કે 1 2 3 થી જીનો સહપ્રદેશ એટલે કે સફરજન, દડો અને બિલાડી. તો આ GOF એટ એ કઈ રીતના થઈ શકે, તો કે 1 આગળ શું કિંમત મળશે, તો કે પહેલાં એફની શોધો, તો કે એફની શું છે એ, પછી એની શોધો જી આગળ, તો કે એની જી આગળ સફરજન એટલે કે 1 આગળ સફરજન. એ તમારે શોધવાની થશે. અને એવી રીતના તમે એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ શોધશો તો પણ તમને આવું જ કંઈક. પછી GOF પહેલાં તમારે GOF શોધી અને પછી તમારે GOF ઇન્વર્સ શોધવાનું થશે. એ શોધી નાખો અને પછી તમે જો જીનું એફ ઇન્વર્સ અને જી ઇન્વર્સનું સંયોજન આ ક્રમમાં શોધશો તો પણ તમને આ જ મળશે. તો એ તમે જરા જાતે ટ્રાય કરજો. ઇટ ઇઝ વેરી સિમ્પલ. ઇટ ઇઝ જસ્ટ મેટર ટુ સિટ વિથ પેન એન્ડ પેપર. તમે પેન પેપર લઈને બેસશો એટલે તમે એ કરી શકશો એક્ઝામ્પલ. સો આઈ હોપ કે આ તમને થશે અને ન થાય દેન વી વિલ સી. ઓકે, તો હવે બીજા 1-2 એક્ઝામ્પલ બાકી છે એ જરા ચર્ચા કરી લઈએ ક્વિકલી. ઓકે, તો આ હતો તમારો ઉદાહરણ નંબર 27. હવે ઉદાહરણ નંબર 28. ઉદાહરણ નંબર 28 એમાં તમને કીધું છે કે ધારો કે S બરાબર 1 2 3. ધારો કે S બરાબર 1 2 3 આપ્યા છે
નીચે આપેલ વિધેય એફ એસથી એસનો વ્યસ્ત મળશે કે નહીં તે નક્કી કરો. નીચે આપેલ વિધેય એફનો વ્યસ્ત એફ ક્યાંથી ક્યાં, તો કે વિધેય એફ એસથી એસ નો વ્યસ્ત મળશે કે નહીં તે નક્કી કરો. જો એફ ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો તે શોધો. જો એફ ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો તે શોધો. હવે એમાં તમને 3 આપ્યા છે એક્ઝામ્પલ. એમાં એ આપ્યો છે, એમાં એફ આપ્યું છે તમને 1 1 2 2 3 3 1 1 2 2 3 3. પછી બી જે આપ્યો છે એમાં તમને એફ આપ્યું છે 1 2 2 1 3 1 1 2 2 1 3 1. અને તમને જે સી આપ્યું છે એમાં તમને એફ આપ્યો છે 1 3 3 2 1 3 3 2 અને 2 1. ઓકે, તો 3 એક્ઝામ્પલ આપ્યા છે. એસ છે તમારો 1 2 3 થી 1 2 3 અને વિધેય એસથી એસ જ આપેલું છે. અને એમનો વ્યસ્ત મળશે કે નહીં તે નક્કી કરવાનું. એફ ઇન્વર્સ જો મળતો હોય તો એ શોધવાનું છે. તો પહેલો એક્ઝામ્પલ આ છે, બીજો આ છે અને ત્રીજો આ છે. તો પહેલા કેસમાં જોઈએ તો અહીંયા 1 ની કિંમત 1, 2 ની કિંમત 2, 3 ની કિંમત 3. મતલબ કે જે બિંદુ આગળ એફની કિંમત શોધો છો એનું એ જ બિંદુ મળે છે. એટલે કે અલગ અલગ બિંદુ આગળ કિંમત અલગ અલગ છે એટલે એક તો થઈ જ ગયું. અને 1 2 3 થી 1 2 3 અહીંયા એફ તમે જોવા જાઓ તો એ ક્યાંથી ક્યાંનું થયું? એફ તમારું થયું 1 2 3 થી એસથી એસ, એટલે કે 1 2 3 થી 1 2 3નું. એટલે ત્રણેયના પૂર્વ પ્રતિબિંબ પણ છે. 1નું પૂર્વ પ્રતિબિંબ 1, 2નું પૂર્વ પ્રતિબિંબ 2 અને 3નું પૂર્વ પ્રતિબિંબ 3. એટલે કે એફ શું થયું? 1 1 અને વ્યાપ્ત છે. તો સ્પષ્ટ છે કે એફ એ 1 1 અને વ્યાપ્ત છે. તેથી એફ વ્યસ્ત સંપન્ન છે. અને એફ ઇન્વર્સ શું મળશે? તો કે એ તમને 1 2 3 થી 1 2 3 જ મળશે. સહપ્રદેશ પ્રદેશ બની ગયો અને પ્રદેશ સહપ્રદેશ બની ગયો. અને એફ ઇન્વર્સની વ્યાખ્યા શું થશે? તો હમણાં આપણે આગળ જોયું હતું શરૂઆતના લેક્ચરમાં, જ્યારે આ પ્રમાણે આપ્યું હોય ત્યારે ક્રમયુક્ત જોડ છે એને જસ્ટ બદલી જ નાખો. એટલે 1 1 ને બદલો તો 1 1, 2 2 ને બદલો તો 2 2 અને 3 3 ને બદલો તો 3 3 જ થાય છે. એટલે આમ જ થશે. અને આમ જોવા જાવ તો એફ ઇન્વર્સનો પ્રતિવિધેય શું મળ્યું? તે પોતે જ મળ્યું. અને આગળ પણ આપણે જોયું હતું અમુક વિધેયો એવા છે કે જેમનું પ્રતિવિધેય પોતે જ મળે છે. તો આ એમાંનું એક વિધેય થયું. હવે બી માટે જોવા જઈએ તો કે 1 આગળ કિંમત 2 છે, 2 આગળ 1 છે અને 3 આગળ 1 છે. તો જુઓ 1 આગળ કિંમત 2 છે અને 3 આગળ એ કિંમત 1 છે. સોરી, 2 આગળ પણ કિંમત 1 છે. તો બે અલગ અલગ બિંદુ પાસે સરખી કિંમત, એટલે વિધેય એક એક વિધેય નથી. તો અહીં એફ ઓફ 2 બરાબર 1 બરાબર એફ ઓફ 3. તેથી પરંતુ 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 3. તેથી એફ એ એક વિધેય નથી. તેથી એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય નથી. તો અહીંયા એફનું જે ઇન્વર્સ એટલે કે એફનું પ્રતિવિધેયનું અસ્તિત્વ નથી, એટલે આપણે શોધવાની વાત નહીં આવે. હવે સી ભાગમાં જોઈએ આપણે તો શું થાય છે? તો કે 1 ની કિંમત 3, 1 ની કિંમત 3, 2 ની કિંમત 1 અને 3 ની કિંમત 2. એટલે કે અલગ અલગ ઘટક પાસે કિંમત પણ અલગ અલગ મળે છે. એટલે એક એક છે. અને 1 2 3 ના પૂર્વ પ્રતિબિંબો છે એટલે કે વ્યાપ્ત પણ છે. તો સ્પષ્ટ છે કે એફ એ, તેથી અહીં સ્પષ્ટ છે કે એફ એ 1 1 અને વ્યાપ્ત વિધેય છે. તેથી એફ વ્યસ્ત સંપન્ન
વિધેય છે. તેથી એફ ઇન્વર્સ મને ક્યાંથી ક્યાં મળશે? 1 2 3 2 1 2 3 મળે. અને એફ ઇન્વર્સ શું થશે? તો કે ફક્ત આ જે ક્રમયુક્ત જોડ બદલાવી નાખો, 3 1 2 3 અને 1 2 મળે. તો આપણને એ અને સીમાં જે એફ વ્યાખ્યાયિત કરેલું છે તેમાં આપણને પ્રતિવિધેયોનું અસ્તિત્વ મળે છે, જ્યારે બી ભાગમાં જે વિધેય આપેલું છે એમનું પ્રતિવિધેયમાં અસ્તિત્વ મળતું નથી. તો આમ આપણે આ ઉદાહરણ નંબર 28મું હતું જે આપણે પૂરું કર્યું. તો અત્યારે સ્વાધ્યાય 1.3 સુધીમાં મોસ્ટ ઓફ બધા જ ઉદાહરણો પૂરા કરી દીધા છે, અને જે બાકીના છે તમારે જાતે કરવાના છે, કે જે તમે કરી શકશો આ બધા ઉદાહરણો. તો હવે આપણે નેક્સ્ટ એક ટોપિક આવે છે દિક ક્રિયાઓ. પણ એ દિક ક્રિયાઓ કરતાં પહેલાં આપણે સ્વાધ્યાય 1 અને પ્રકીર્ણ સ્વાધ્યાય 1 અને એની આગળ જો કોઈ એક્ઝામ્પલ્સ આવેલા હોય કે જે વિધેયના પ્રતિવિધેયને રિલેટેડ હોય, અથવા આપણે આગળ જે મુદ્દાઓની સંબંધ અને વિધેયનો સંબંધ, પછી એક વિધેય, વ્યાપ વિધેય, પ્રતિવિધેય, આને રિલેટેડ જેવા કંઈ પ્રોબ્લેમ્સ છે તો પહેલાં આપણે એ પૂરા કરશું, અને પછી આપણે જે છેલ્લો ટોપિક, આ પ્રકરણનો છેલ્લો ટોપિક દિક ક્રિયાઓ, એના ઉપર જઈશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.